નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા પાસા અટકાયતીની ધરપકડ કરતી ડભોઈ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો જેવા કે પ્રોહિબિશન પાસા જેવા કાયદા હેઠળ કે પગલાં લેવા અંગે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી વધુમાં વધુ પાસા દરખાસ્તો કરવા સૂચનામાં આપવામાં આવેલ છે. જેના આધારે શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન, ડભોઈ નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત પાસા દરખાસ્ત હેઠળ તૈયાર કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરાના કચેરી તરફ મોકલી આપવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરા નાઓ તરફથી બજાવણી અર્થે આવેલ વોરંટની બજાવણી જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ. જે આધારે શ્રી એટી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ડભોઈ પોલીસ સ્ટેશન નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ગુનામાં પકડાયેલા ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરાના કચેરી તરફ મોકલી આપવા તજવીજ હાથ ધરેલ. જે અનુસંધાને ગત તારીખ 4 એપ્રિલના રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની પ્રોહિબિશન કલમ 65 AE 98 સેક્શન 2 મુજબના કામે આરોપી દિલીપભાઈ ખાંડિયાભાઈ ભીલ, ઉંમર વર્ષ 22, રહેઠાણ બોરચાપાડા, તાલુકો ક્વાંટ, જિલ્લા છોટાઉદેપુર નાઓ પાસે મહિન્દ્રા કંપનીની XUV 500 રજિસ્ટ્રેશન નંબર GJ6LK 7895માં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ 1808 કિંમત ₹6,60,184નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ. જે કામે સદરી આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનાઓની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ. જે પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી મંજૂર કરવામાં આવતા સદરી પાસા અટકાયતી વોરંટ અત્રેના પોલીસ સ્ટેશનમાં આવતા અત્રેના પોલીસ સ્ટેશનની એક પોલીસ ટીમ બનાવી અટકાયતીને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ. જે આધારે પાસા અટકાયતી છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે હોવાની હકીકત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસ દ્વારા મળતા એક ટીમ તાત્કાલિક મોકલી આપી ક્વાંટ ખાતેથી પાસા અટકાયતી દિલીપભાઈ ખાંડિયાભાઈ ભીલ, ઉંમર વર્ષ 22, રહેઠાણ બોરચાપાડા, તાલુકો ક્વાંટ, જિલ્લા છોટાઉદેપુરનાઓની અટકાયત કરી પાલરા ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતી.